રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગાંધીનગરના ભૂમિપૂજન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ ઠાકોર, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજભાઈ ચૌહાણ, અગ્રસચિવ શ્રી મોનાબેન ખંદાર, અગ્રસચિવ રમતગમત યુવા સેવા શ્રી તેનારાયણસિંહજી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બોલ્યા નહીં હવે? વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં નવા ભારત, વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દરેકે દરેક ક્ષેત્રે મોટા બદલાવ અને વિકાસ ક્રાંતિ થઈ છે. તેમાં રમતગમત ક્ષેત્ર પણ બાકાત નથી રહ્યું. વૈશ્વિક રમતોમાં ભારતના ખેલાડીઓનું કૌવત અને કૌશલ્ય ઝળકાવતા થયા છે અને દિવ્યાંગ ખેલાડીઓ પણ પ્રતિષ્ઠાના પરચમ લહેરાતા થયા છે. આ બદલાવના મૂળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રોત્સાહન છે. તેમના નેતૃત્વમાં કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈના દિશાદર્શનમાં દેશ હવે તો ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોની યજમાની કરવા સજ્જ અને સક્ષમ બન્યો છે. ખેલાડીઓને સતત પ્રોત્સાહન કરતા રહેવાની સરકારની કાર્યશૈલીને પરિણામે જ 2024નું ગયું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું વર્ષ બની રહ્યું છે. આપણા ખેલાડીઓ અને ખાસ કરીને પેરા એથ્લેટિક્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે. તેના પરિણામે આપણા ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગરના લોકપ્રિય સાંસદ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં પણ ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે. તે કડીમાં આજે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં પેરા એથ્લેટિક્સ માટે ₹316 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર હાઈ પરફોર્મન્સ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત થવાનું છે. આ સેન્ટર પેરા ગેમ્સને પ્રોત્સાહનની સાથે રાજ્યના પેરા એથ્લેટિક્સ વિકસિત કક્ષાની રમતોમાં પણ આગળ વધે તે માટેની સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગજનો માટે સમાજમાં નવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસોમાં પેરા એથ્લેટિક્સનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. પેરા એથ્લેટિક્સ દેશ માટે માત્ર મેડલ નથી જીતતા, પરંતુ દેશના અન્ય દિવ્યાંગજનોના મનમાં દેશ માટે કંઈક કરવાનો વિશ્વાસ પેદા કરે છે. મોદી સાહેબે ખેલે તે ખિલાના મંત્ર સાથે ગુજરાતમાં ખેલે મહાકુંભ શરૂ કરાવીને ખેલ પ્રતિભાઓને ઝળકાવવાના અવસર આપ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ મહાકુંભ યોજના આયોજન પણ તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે કરે છે. આના પરિણામે હવે આ દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં સહભાગી થઈ મેડલ્સ અને ઇનામો મેળવવા સક્ષમ બન્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રમતગમત માટે ખેલાડીઓ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે. 2 દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. 2002માં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, તે આજે વધીને 24 થયા છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદના નારણપુરા ખાતે
22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ પણ તેમના દિશા દર્શનમાં નિર્માણ થવાનું છે. આદરણીય મોદી સાહેબે અને અમિતભાઈ શાહ સાહેબે હવે 2036ના ઓલિમ્પિક્સ ગેમની અજમાની માટે દેશને સજ્જ કરવાનું વિષન ઉપાડ્યું છે. શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં 2036 પૂર્વે સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આદરણીય અમિતભાઈએ તે માટે સતત ફોલોઅપ લઈને આપણું દિશા દર્શન કરતા રહે છે. ઓલિમ્પિક્સ 2036ના રનર્સઅપના ભાગરૂપે 2025માં આ વર્ષે તેમજ 2026માં તથા 2029માં એમ 3 વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે ગુજરાત પ્રયત્નશીલ છે. આજે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ભારત સરકારની કોમન સર્વિસ સેન્ટર સંસ્થા વચ્ચે MOU થયા છે. આ MOUથી રાજ્યના નાગરિકોને 300 જેટલી કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા 119થી વધુ સેવાઓ સરળતાએ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતાના બાબતે દેશને જાગૃત થવા આહ્વાન કર્યું છે. આપણે સૌ પણ મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવામાં સહભાગી થઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.